હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. દીપાલીબેનની ઘણી બધી યુનિક રેસીપીઓ હોય છે. તેની આપણે ઘણી બધી રેસીપી જોઈ પણ હજુ ઘણું બધું જોવાનું બાકી છે. તો આપણે દીપાલીબેનને જ પૂછશું કે આજે કઈ નવી વસ્તુ શીખવવાના છો. આજે આપણે છે ને કર્ણાટકનું ખૂબ જ લોકપ્રિય એવું રાગી કાંજી ડ્રિંક બનાવશું, કે જેને રાગી અંબાલી પણ કહેવામાં આવે છે, અને એ પણ પ્રોબાયોટિક ડ્રિંક છે, જે ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ, ગટને ખૂબ જ સારી રાખે છે, અને બહુ હેલ્ધી ડ્રિંક છે. રાગી એ કેલ્શિયમનો ખૂબ જ સરસ સ્ત્રોત છે. તો રાગીને આ રીતે એના બેનિફિટ્સ લઈ શકાય એની કાંજી બનાવીને, અને એ બોન હેલ્થ અને ઘટ માટે ખૂબ જ સારી છે. અને એક ટ્વિસ્ટ પણ છે. એક ટ્વિસ્ટ છે કે જે પ્રોબાયોટિક સાથે પ્રીબાયોટિક મિક્સ કરવામાં આવે તો પ્રોબાયોટિકના જે બેક્ટેરિયા છે એનું ફૂડ હોય છે પ્રીબાયોટિક્સ, તો એમાં આપણે એ ટ્વિસ્ટ લાવશું કે એમાં પ્રીબાયોટિક્સ મિક્સ કરીને પ્રોબાયોટિકને ફીડ કરાવે બેક્ટેરિયા. એટલે આ રેસીપી યુનિક છે. તો પ્લીઝ વિડીયો મિસ નહીં કરતા. પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો તમને આવી યુનિક રેસીપી એ બી દીપાલીબેનની ત્યાં જોવા મળશે. રાગી કાંજી બનાવવા માટે તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એમાં 2 થી 3 ચમચી રાગીનો લોટ, દહીં, થોડું ખમણેલું કોપરું, કોથમીર, લીલા કાંદા કે જે ઘટને ખૂબ જ સ્મૂથ બનાવે છે અને એક પ્રીબાયોટિક છે, કાચો કાંદો થોડા આદુ અને મરચાં ઝીણા ટુકડા કરેલા, અને શેકેલું જીરા પાવડર, સાદું મીઠું અને કાળું મીઠું જેને સંચળ કહેવામાં આવે છે તે લેશું, અને લોટથી ડબલ એવું પાણી લેશું. પહેલાં આપણે લોટમાં એનાથી ડબલ એવું પાણી નાખીને એને મિક્સ કરીશું. રાગીના ફાયદા એટલા બધા છે કે તે બ્લડ પ્રેશર અને શુગરને પણ ખૂબ કંટ્રોલ કરે છે. અને તમે બીજી ઘણી રીતે યુઝ કરી શકો છો, કે જેવી રીતે રાગીની ઇડલી બનાવી શકાય, રાગીની રોટલી બનાવી શકાય, રાગીના ઢોકળા બનાવી શકાય. રાગીનો ખૂબ સારો એવો ઉપયોગ થાય છે, જેને મીઠી રીતે બનાવવામાં આવે તો ગોળનો ઉપયોગ કરીને એનું માલ્ટ પણ બનાવવામાં આવે છે, જેને રાગી માલ્ટ કહેવામાં આવે છે. તો હવે આપણે આને હલાવીને ગેસ પર લઈ લેશું. તો આપણે ગેસ પર લઈને એને સતત હલાવતા રહેશું, કે જેથી એમાં લમ્સ નહીં થઈ જાય, અને 5 જ મિનિટમાં બની જાય છે, વાર નથી લાગતી. આ 2 ગ્લાસ માટે આ પૂરતું છે. તમે જોઈ શકો છો કે આપણું રાગી નું બેટર કૂક થઈ રહ્યું છે, અને 1 થી 2 જ મિનિટમાં રેડી થઈ જાય છે. ક્વોન્ટિટી વધારે નથી એટલે વાર લાગતી નથી. આમાંથી 2 થી 3 ગ્લાસ આરામથી સર્વ થશે. હવે આપણે માટીની હાંડીને સારી રીતે ધોઈને લઈ લેશું, અને એમાં થોડું પાણી નાખીશું. હવે હાથને સારી રીતે ધોઈને હાથથી જ આ રાગીનું બેટર થોડું ઠંડુ પડે એટલે એમાં એના આવી રીતે બોલ્સ જેવું બનાવીને અંદર નાખી દેશું. તમે જોઈ શકશો કે એકદમ અને યુનિક રેસીપી છે જે દીપાલીબેને આપણે શીખવવી છે. અને હું કહું તો હું પણ ફર્સ્ટ ટાઈમ જ શીખું છું, અને હું ઈચ્છું છું કે મારા વ્યુઅર્સ પણ આ વિડીયો આખો જોઈ અને શીખે, અને એના બેનિફિટ્સ પણ દીપાલીબેને ઘણા સરસ કીધા છે. તો જરૂરથી એકવાર બનાવજો. પણ બનાવવા માટે પહેલાં તો વિડીયો જોવો પડશે, અને એ જોવા માટે તમારે મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી.
આને છે ને તે આપણે હાથથી જ મૂકીશું, કારણ કે આપણા જે હાથના જે બેક્ટેરિયાઝ હોય છે ને તેને આમાં ફર્મેન્ટેશનમાં ખૂબ જ મદદ કરે છે. તો હાથને ખૂબ જ રીતે સ્વચ્છ કરીને પછી આપણે આ રીતે એમાં મૂકીશું અને એને ઢાંકીને 1 રાત માટે રહેવા દઈશું. હવે 1 આખી રાત આપણે એને ફર્મેન્ટ થવા દીધું અને હવે આપણે એમાં ચોખ્ખા હાથે આ રીતે રાગીને મસળી નાખીને એને સારી રીતે આમાં ડાયલ્યુટ થઈ જાય એ રીતે એને હલાવી દઈશું. હવે એમાં આપણે થોડું દહીં કે જે પણ પ્રોબાયોટિકનું કામ કરે છે અને સારા બેક્ટેરિયા ડેવલપ થવામાં ખૂબ મદદ કરે છે. હવે તેમાં આપણે થોડું મીઠું સાદું, ગમે તો થોડું કાળું મીઠું અને શેકેલું જીરા પાવડર, ગમે તો કાચો કાંદો, થોડું ઝીણું સમારેલું આદું અને લીલા મરચાં એમાં આપણે ઉમેરી દઈશું. લીલા કાંદા કે જે પ્રીબાયોટિક્સનું કામ કરે છે, એટલે આપણા જે ગુડ બેક્ટેરિયા હોય છે એનું આ ફૂડ હોય છે. અને એમાં જ આપણે આ ખમણેલું કોપરું પણ એડ કરશું અને સમારેલી લીલી કોથમીર. હવે આપણે એને વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે ફર્મેન્ટેશન કર્યું તે કાચમાં અથવા તો માટીના જ કોઈ પણ વાસણમાં કરવાનું છે કે જેનાથી આપણને કોઈ રિએક્શન ના આવે. અને હવે આપણે આ ડ્રિંકને સર્વ કરીશું. એમાં કોપરું પણ નાખેલું છે તો જેના આપણે ખૂબ જ ફાયદા થાય છે. અને હવે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખશું કે જેને ચિયા સીડ્સ કહેવામાં આવે છે, કે જે ફાઈબરથી ભરપૂર હોય છે અને એના એટલા બધા બેનિફિટ્સ છે કે એમાં ઓમેગા-3 જે તમારી આખા દિવસની જરૂરિયાતનો 50% જરૂરિયાત એનાથી પૂરી થઈ જાય છે તમારી. તો 1 ચમચી ઇનફ છે 1 ગ્લાસમાં. તો રેડી છે આપણું આ રાગી કાંજી, જેને રાગી અંબાલી કહેવામાં આવે છે. આપણું સમર ડ્રિંક તૈયાર છે. અને કોઈક વાર એવું થાય છે કે આપણે એકલા હોય, કોઈ ઘરમાં ના હોય ને એકલા જ હોય તો આપણે આ ડ્રિંક પીને પણ ચાલી જાય, કારણ કે ઘણું હેલ્ધી છે. તો પ્લીઝ તમે કહેશો કે આ ડ્રિંકનો બીજો શું ફાયદા છે? બીજા ફાયદામાં તો બસ આ પેટ માટે બહુ સારું છે અને આમાં આપણે પ્રીબાયોટિક્સ ખૂબ જ એડ ઓન કરેલા છે, કે જેમ કે કોપરું છે કે લીલા કાંદા છે, કોથમીર, એ બધું પ્રીબાયોટિક્સનું કામ કરે છે. તો પ્રોબાયોટિકનું ફૂડ એ પ્રીબાયોટિક્સ. ઘણા બધા ફાયદાઓથી બનેલું જે આ ડ્રિંક છે. તો દીપાલીબેને આપણે શીખવ્યું, પણ તમને ખ્યાલ હોય કે આને શીખવા માટે પહેલાં તો તમારે યુટ્યુબ ચેનલ પર જવું પડશે અને યુટ્યુબ ચેનલમાં બી ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સર્ચ કરવું પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે. તો તમને દીપાલીબેનના ઘણા બધા સમર ડ્રિંક જે અમે મૂક્યા છે વિડીયો તે જોવા મળશે. તો થેન્ક યુ સો મચ. નવી જ ઘણી બધી નવી રેસીપી આપણા વ્યુઅર્સ સુધી તમે પહોંચાડશો આગળ. ચોક્કસ. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ. ધ કિટીઝ ડાયરી બાય નિકિતા.